હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જેમનો સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1, જેનો સબ્જેક્ટ કોડ છે 431903, એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે યુનિટ નંબર 3, 4 અને 5. ઓલરેડી આપણે યુનિટ નંબર 1 અને 2 ના ઓલરેડી આપણે અપલોડ કરી દીધા છે. આજે 3, 4 અને 5 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે સેમેસ્ટર 3 માટેનું. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને બેસ્ટમાંથી બેસ્ટ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ આપણે સેમેસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ પણ અપલોડ કરી દીધા છે. હજી સુધી તમે પરચેસ નથી કર્યા તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને પરચેસ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. હવે આપણે વાત કરવાના છે સેમેસ્ટર 3 મિકેનિકલનો જે ME1 સબ્જેક્ટ છે, યુનિટ નંબર 3, 4 અને 5 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે જીટીયુની પેપરની અંદર 46 માર્ક્સનું પૂછાતું હોય છે. 46 માર્ક્સના તમારા ક્વેશ્ચન છે, એટલે પાસ થવું છે જે વિદ્યાર્થીને એ 3, 4 અને 5 તૈયાર કરી દે એટલે 46 માર્ક્સ તમારા કવર થઈ જશે. તો આ 46 માર્ક્સ મેળવવા છે તો અહીંયાથી હું જેટલા ક્વેશ્ચન પ્રોવાઈડ કરું છું એટલા ક્વેશ્ચન કરી લેશો તો તમારે ઇઝીમાંથી ઇઝી તમે પાસ થઈ જશો અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુનિટ નંબર 3 ની વાત કરીએ, મેટલ કોસ્ટિંગ પ્રોસેસિંગ. તો પેટર્નની વ્યાખ્યા આપવાની છે અને પેટર્નના મટીરીયલના ઉપયોગો જણાવવાના છે અથવા લખવાના કીધા છે. કોર પાકવાની ક્રિયા શું છે, કોર પકાવવાની ક્રિયા શું હોય છે તે સમજાવવાની છે. પછી જુદા જુદા પ્રકારની રેતીનું વર્ણન કરી સમજાવો કે જુદા જુદા પ્રકારની રેતી જે છે એનું વર્ણન કરવાનું છે. ઓકે, એના પછી જુદા જુદા પ્રકારની ભઠ્ઠીઓના નામ લખી કોઈ એક ભઠ્ઠી તમારે સમજાવવાની છે. ઓકે, કોઈ એક ભઠ્ઠી સમજાવવાની છે, અહીંયા એ કોઈ એક લખી છે, ત્યાં તમારી સ્પેસિફાય પણ પૂછી શકે છે, કોઈ પણ આવી શકે છે. ક્લિયર? એના પછી મોલ્ડિંગ પ્રક્રિયાનું વર્ગીકરણ લખી કોઈ એક સમજાવો, સ્પેસિફિકેશન પણ પૂછી શકે છે, અહીંયા કોઈ એક છે. ઓકે, પછી ગેટિંગ પદ્ધતિના જુદા જુદા ભાગો સમજાવવાના છે. મોલ્ડિંગ સેલના ગુણધર્મો લખી અને સમજાવવાના પૂછી શકે છે. આ બધાના જ આન્સર વિથ આન્સર આપણા કોર્સની અંદર અપલોડ છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો. અને ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર સુપર 30 ક્વેશ્ચન તમે પ્રોવાઈડ કરવાના છો? યસ. કેટલા વિદ્યાર્થી મિત્રોને સુપર 30 જોઈએ છે? ફટાફટ કોમેન્ટ કરશો વિદ્યાર્થી મિત્રો. તો જે વિદ્યાર્થીને સુપર 30 જોતા હોય કે ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ બોક્સમાં મને ફટાફટ કોમેન્ટ કરશે સુપર 30. જેટલી વધારે કોમેન્ટ હશે એટલું ઝડપી આપણે સુપર 30 ક્વેશ્ચન પણ પ્રોવાઈડ કરી દઈશું. પણ સુપર 30 ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આમાંથી જ આવવાના છે, એટલે તૈયારી પણ તમારે આ કરેલી હશે તો સુપર 30 ઓટોમેટિક તૈયાર થઈ જવાના છે. એના પછી મોલ્ડિંગ સેલના ગુણધર્મો, પછી મેલ્ટ બનાવવા માટે સાધનોનું વર્ગીકરણ લખવાનું, તેમાંથી કોઈ 3 સમજાવવાના પૂછી શકે છે, એની 3 કીધા છે. કાસ્ટિંગ ડિફેક્ટ થવાના કારણો અને તેના નિવારણ માટે શું કરવું જોઈએ એ સમજાવવાનું પૂછી શકે છે. પછી કોડના પ્રકાર લખી કોઈ પણ 3 સમજાવો કે કોડ છે એના પ્રકાર લખવાના છે અને પ્રકાર લખી એને સમજાવવાના છે. ઓકે, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કાસ્ટિંગની ખામીઓ, કારણો અને ઉપાયો સમજાવવાના છે કે શું શું ખામી છે, એનું રીઝન શું છે એ સમજાવવાનું છે. વિવિધ કાસ્ટિંગની પ્રક્રિયાઓ સમજાવવાની છે કે વિવિધ પ્રકારની કાસ્ટિંગ છે એની પ્રક્રિયાઓ શું છે એ સમજાવવાનું તમારે છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે મશીન મોલ્ડિંગ પ્રક્રિયા, આકૃતિ દોરી સમજાવો કે મશીન મોલ્ડિંગની પ્રક્રિયા જે છે આકૃતિ દોરીને સમજાવવાની છે. પેટર્નના પ્રકાર લખી કોઈ પણ 6 પ્રકાર સમજાવીને પેટર્ન અને અલાઉન્સના પ્રકાર લખી સમજાવવાના છે. તો આ છે યુનિટ નંબર 3. આટલા ક્વેશ્ચન કરી લો એટલે યુનિટ નંબર 3 આખો તમારો કવર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન બાકી રહેતો નથી, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી વાત કરીએ યુનિટ નંબર 4. યુનિટ નંબર 4 નોન મેટલ મોલ્ડિંગ પ્રોસેસ જે છે એમાં થર્મોસેટિંગ અને થર્મોપ્લાસ્ટિક વચ્ચેનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાનું છે. પ્લાસ્ટિક પ્રક્રિયાની રીતો લખી કોઈ એક સમજાવવાનું છે. ઓકે, પછી પ્લાસ્ટિકના ગુણધર્મો લખી પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોપર્ટીઝ એક્ઝિક્યુશન મોડેલિંગ પ્રક્રિયાની આકૃતિ દોરી સમજાવવાની છે, એટલે આકૃતિ તો ખાસ કરી લેજો, એક ફિગર રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે.
ઓકે, એના પછી થર્મોપ્લાસ્ટિકના પ્રકારો સમજાવવાના છે, કયા કયા ટાઈપના થર્મોપ્લાસ્ટિકના પ્રકારો છે એ સમજાવવાના છે. તો યુનિટ નંબર 4 6 માર્ક્સનો છે, એટલે એના ક્વેશ્ચન પણ ઓછા છે. તો આટલા ક્વેશ્ચન કરો છો તો યુનિટ નંબર 4 પણ તમારો કવર થઈ જશે. બાકીના બે જે છે 20 માર્ક્સના છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી યુનિટ નંબર 5 તો વેલ્ડિંગ પ્રક્રિયાનું વર્ગીકરણ, ઓક્સી એસિલેટિંગ ગેસ ફ્લેમના પ્રકાર, આકૃતિ દોરી સમજાવવાનો છે, વિથ ફિગર કીધો છે, આકૃતિ દોરી સમજાવવાનો છે. પછી ફ્લક્સનું મહત્વ શું છે એ સમજાવવાનું છે, કે ફ્લક્સનું મહત્વ શું હોય છે એ તમારે સમજાવવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ગેસ વેલ્ડિંગના ટેકનિક સમજાવો, શું છે ટેકનિક શું છે. પછી આર્ક વેલ્ડિંગમાં વપરાતા સાધનોની યાદી બનાવવાની છે, યાદી તમારે પછી ઇલેક્ટ્રો આવરણના કાર્યો લખવાના છે, ઇલેક્ટ્રો આવરણના કાર્યો તમારે બતાવવાના છે. ક્લિયર. એના પછી સોલ્ડરિંગ અને બ્રેઝિંગનો તફાવત શું છે, કે સોલ્ડરિંગ અને બ્રેઝિંગ વચ્ચેનો જે ડિફરન્ટ છે એ ડિફરન્ટ તમારે બતાવવાનું છે. એના પછી આર્ક વેલ્ડિંગમાં વપરાતા સાધનોની યાદી તમારે સમજાવવાની છે. આર્ક જે વેલ્ડિંગ થતું હોય છે એમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય છે એ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે બતાવવાના છે. પછી વેલ્ડ જોઈન્ટની રિપ્રેઝન્ટ કરતી વખતે આકૃતિ દોરવાની છે. પછી આર્ક વેલ્ડિંગનો સિદ્ધાંત આકૃતિ દોરી સમજાવવાનો છે, અને એસી સપ્લાય અને ડીસી સપ્લાયનો તફાવત બતાવવાનો છે. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ટીઆઈજી અને એમઆઈજી વચ્ચેનો તફાવત લખો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરવાનો છે. એના પછી ઇલેક્ટ્રો રજિસ્ટર્સ વેલ્ડિંગના પ્રકાર લખી કોઈ એક સમજાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રો વેલ્ડિંગ રજિસ્ટર જે છે એ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એક પણ ક્વેશ્ચન રહી ના જાય, બીકોઝ ઓફ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે બધા જ. પછી સીમર વેલ્ડિંગ શું છે, જુદા જુદા પ્રકારના આર્ક વેલ્ડિંગની રીતોમાંથી કોઈ એક સમજાવવાનું છે. પછી વર્ડ જોઈન્ટમાં થતી ખામીઓ લખી કોઈ એક સમજાવવાનું છે. પછી એનહેન્સ બેન્ડિંગના ઉપયોગો સાથે સમજાવો. હવે પૂરા નામ લખવાના છે, આના પૂરેપૂરા નામ લખવાના છે, જે અહીંયા નામ કીધા છે નામ બધા જ તમારે અહીંયા લખવાના છે. ઓકે. પછી એના પછી વાત કરવામાં આવે તો થર્મલ વેલ્ડિંગ સમજાવો, તેના ફાયદા ગેરફાયદા અને ઉપયોગો જણાવવાના છે. ઇલેક્ટ્રો રેઝિસ્ટન્સ વેલ્ડિંગના સિદ્ધાંત આકૃતિ દોરી સમજાવવાનો છે. ઓક્સિડાઇઝિંગ વેલ્ડિંગના આકૃતિ દોરી તેમાં વપરાતા સાધનનું કાર્ય અને EBW અને LBW ની આકૃતિ દોરી સમજાવવાની છે. ઓકે, તો આ થઈ ગયા યુનિટ નંબર 5 ના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. તો યુનિટ નંબર 5, યુનિટ નંબર 4 અને યુનિટ નંબર 3 કરી દો છો. આ 3 યુનિટ તમે પરફેક્ટલી કરી લો છો વિદ્યાર્થી મિત્રો, તો સમજી લો કે તમારું આખું ME કવર થઈ જાય છે. ઓલરેડી મેં યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 ના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તમને શેર કરી દીધા છે. યુનિટ નંબર 3, 4 અને 5 આ વિડીયોમાં આવી ગયા, એટલે આખું તમારું મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 અહીંયા આખું કવર થઈ જાય છે. આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે, એક પણ ક્વેશ્ચન છોડવાનું નથી. હવે આપણે એના સુપર 30 ક્વેશ્ચન પણ તમારા સાથે ટૂંક જ સમયમાં શેર કરવાના છે. ત્યાં સુધી આ બધા જ ક્વેશ્ચન તૈયાર કરી લેશો, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો, જેથી એ લોકો પણ તૈયારી કરી શકે અને સારા એવા માર્ક્સ મેળવી શકે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ જ રીતના તૈયારી કરેલી હશે તો જીટીયુમાં સારા માર્ક્સ મેળવી શકો છો. આ ક્વેશ્ચન તૈયાર કરીને જશો તો સારા એવા સારામાં માર્ક્સ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરી લઈશું. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.